જે સૂર્ય આપણને જીવન આપે છે તે જ સૂર્ય આપણી આધુનિક જીવનશૈલી અને ટેકનોલોજીને સેકન્ડોમાં ઠપ કરી દેવાની શક્તિ પણ ધરાવે છે. સૂર્યમાંથી નીકળતી પ્રચંડ સૌર જ્વાળાઓ ભવિષ્યમાં માનવજાત માટે એક મોટું સંકટ બની શકે છે. સૂર્ય માત્ર પ્રકાશ જ નથી આપતો, પરંતુ તેમાંથી સતત ઉર્જાના વિસ્ફોટો થતા રહે છે. નિષ્ણાંતોના મતે જો સૂર્યમાંથી X1, X10 કે X50 જેવી શક્તિશાળી સૌર જ્વાળાઓ પૃથ્વી સાથે ટકરાય તો આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવતો માનવી ઘૂંટણીએ પડી શકે છે. રેલવેના પાટા પર સેન્સર લાગેલા હોય છે, જે સૌર વાવાઝોડાને કારણે આ સેન્સર બળી જાય અને સિગ્નલ ખોટી રીતે ગ્રીન થઈ જાય તો સામસામે આવતી ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાઈ શકે છે. આજે આખું વિશ્વ ઇન્ટરનેટ પર નિર્ભર છે. દરિયાના પેટાળમાં હજારો કિલોમીટર લાંબા કેબલ્સ અને તેમાં લાગેલા રિપીટર્સ જો આ સૌર જ્વાળાઓને કારણે નાશ પામે તો વૈશ્વિક ઇન્ટરનેટ સેવા મહિનાઓ સુધી ઠપ થઈ શકે છે. આકાશમાં તરતા સેટેલાઇટ્સ અને જમીન પરના પાવર ગ્રીડ પણ આ જોખમથી મુક્ત નથી. પાવર લાઇનમાં ક્ષમતા કરતાં વધુ ઇલેક્ટ્રોન્સનો પ્રવાહ વહેવાને કારણે ટ્રાન્સફોર્મર્સ બળી શકે છે, જેને ઠીક કરતા 6 મહિનાથી 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આવી ઘણી અસર સૂર્ય કરી શકે છે, જે સમગ્ર મામલે ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે વિગતવાર માહિતી આપી હતી. સૂર્ય જગત પિતા છે. સૂર્ય આત્મા જગત સ્તસ્યુ એવું વેદોમાં ચોખ્ખું લખેલું છે. પરંતુ સૂર્યમાંથી આપણે ઉત્પન્ન પણ થયા છે એવું પણ વેદોમાં લખેલું છે અને વિજ્ઞાન પણ કહે છે. અને ગાયત્રી મંત્રથી જેમ સૂર્ય તારણહાર છે એમ સૂર્ય મારનારો પણ છે. સૂર્યમાંથી જ્યારે સૌર જ્વાળા નીકળે છે ત્યારે એ હજારો વર્ષોથી લાખો વર્ષોથી સૂર્ય ઉત્પન્ન થયો ત્યારથી નીકળતી આવી છે. પરંતુ તે વખતે ટેકનોલોજી નથી. હવે આપણે માનવી ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યો છે. હવે X1, 2, 3 કે 10 કે X50 જેવી જો જ્વાળાઓ ટકરાય તો માનવી ઘૂંટણીએ પડી જાય એવી હાલત થાય. દાખલા તરીકે ટ્રેન જે પાટા પરથી પસાર થતી હોય છે, પાટાઓની અંદર સિગ્નલના સેન્સર મૂકેલા હોય છે અને સિગ્નલના સેન્સર બળી જાય તો ગ્રીન સિગ્નલ થઈ જાય તો સામે આવતી 2 ટનને લાગે સામે રસ્તો ખુલ્લો છે અને બંને અથડાઈ જાય. એ રીતે ઇન્ટરનેટના રિપીટર્સ દરિયાની અંદર કેબલ પથરાયેલા છે, એમાં રિપીટર્સ આવેલા છે. રિપીટર્સ બળી જાય તો ઇન્ટરનેટ ઠપ થઈ જાય. એવી રીતે સેટેલાઇટ્સ ઉપગ્રહો જે આકાશમાં તરતા છે, ઉપગ્રહ પર ઇલેક્ટ્રોન્સ એકદમ સતત મૂવ થવા માંડે એટલે ઉપગ્રહ બળી જાય. એ જ રીતે પાવર ગ્રીડ છે તો પાવર ગ્રીડ ઉપર જેટલી પણ પાવર લાઇન્સ આવેલી છે એમાં ધારો કે 1000 ઇલેક્ટ્રોન્સ પસાર થવાની ક્ષમતા હોય, પણ સૂર્યમાંથી જ્વાળા નીકળે એટલે 50,000 60,000 ઇલેક્ટ્રોન્સ મૂવ થાય એટલે ટ્રાન્સફોર્મર બળી જાય, ઇલેક્ટ્રોન્સ લાઇન બળી જાય તો એને ઊભું થતાં 6 મહિના વર્ષ નીકળી જાય. ટૂંકમાં એવું કહી શકાય કે જે ટેકનોલોજી પર અત્યારે આપણે નિર્ભર છે, બેન્કિંગ સિસ્ટમ, ઇન્ટરનેટ સિસ્ટમ કે રિઝર્વેશન સિસ્ટમ કે ATM સિસ્ટમ કે કોઈ પણ સિસ્ટમ, એ બધી ટેકનોલોજી ખાડે જાય. અને માનવી પહેલાં ગાડાના યુગમાં તો એને નુકસાનની ખબર નથી પડતી. ફક્ત 1889માં તાર ટેલિગ્રાફ કોમ્યુનિકેશન હતું ખાલી, એ આખું બળી ગયું હતું અને અહીંયા વર્લ્ડમાંથી ટેલિગ્રાફ જતા રહેતા. એવી સ્થિતિ હવે બધી ટેકનોલોજીમાં થઈ શકે. એટલે આપણે સૂર્યને પ્રાર્થના કરીએ કે એવો યુગ ભવિષ્યમાં આપણને જોવો પડે નહીં. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.